હેલો મિત્રો, જય માતાજી ને રામ રામ. ને આજનો આપણે હાઈનો બ્લોગ ચાલુ કર્યો છે અત્યારે. ને કામગીરી મોરવાની હાલે, આ બધી સુધારવાની હાલે. આમ જો સંજયભાઈ દેખાડે તમને. જો આ હે મસાલો, આ ને આ લાવ્યો નજીકથી બતાવો. જો આ જે છે ને એ ટમેટા છે, પછી આ વટાણા ને આદુ ને લસણ ને ડુંગળી ને જે આપણે કાજુ અહીં પડ્યું. જો આ કાજુ છે એટલે કાજુ પનીરનું શાક બનાવવાનું થાય. જ્યાં સમયથી આપણે કંઈ આવો રેસીપીનો વિડીયો નહોતો મળ્યો અને આજે કદનું મન થઈ ગયું. ચાલો આજ થોડોક વિડીયો મળી ગયો. પનીર આપણે પનીરનું શાક બનાવીએ, એ કાજુ પનીરનું શાક બનાવીએ. હાલે ત્યાં જા અરે કાજુ પનીરનું શાક બનાવીએ. સંજયભાઈને કે સાખો અને અહીં આપણે ગરમા ગરમ રોટલી થાય, આગળ કમ્પ્લીટ થઈ જાય ત્યારે આપણે આને ચડાવવાનું થાય. તો આપણે થોડું બધું મોલ લઈએ. સંજયભાઈ તમને બતાડે ને વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કર્યા વિના જતા નહીં. ટમેટા આવી ગયા, ટમેટા થોડા ઘટતા હતા, ગાઈ ફટોફટ મોડી નાખું. ચાલો તમે લાઈક કરી નાખો. કાજુ પનીરનું ચાક જો બગડાટી બોલે કે નહીં, જાજો સમયથી નતું થયું. હા, આજે આપણે મસ્ત ને મજાનું, મને મજા આવી એટલે બનાવી નાખી. હાલે સંજયભાઈ વિદેશી મસાલો. હા, આ વિદેશી મસાલો. હા, સંજયભાઈ કેમ તમને કરતા જાવ રે વિદેશી મસાલો. આપણે મેરા ઓલું આપણે મશીન પકડી ગઈ હતી કાં કીવેથી આપણે ઓલું બનાવી આ બધું કહ્યું કીવેથી મશીન તો પકડી ગયું. ફિટ નવું લેવા જવું તો આપણે તો આપણે બનાવવું જ હોય. તો અમારે કંઈ કંઈક નવીન તો બનાવવું જોઈએ. અમને હે ને શિયાળો રહીએ ને તે ટાઈટ લાગે ને આળસ થાય ને એમાં એમને લખમી તો બાઈ જાય પપ્પા પપ્પી પડી ગઈ. કારણ લેવા જવાનું હતું હોટલેથી શેક અમૂલ ને દારી જવાનું હતું હોટલેથી શેક ને પછી મારે થઈ ગયું તો મોડું ને પછી આપણે બનાવી નાખ્યું ઘરે એકદમ. એટલે જરાક સમાધાન કરવાના હે આગળ સમાધાન તો થઈ જાય, વાંધો નહીં આવે. હું પનીર શાક ખવડાવું સમાધાન ન થઈ જાય સંજય? થઈ જાય. ભગવાન ઘુમરા કેમ આવે તો હા મસાલો બધો થઈ ગયો કમ્પ્લીટ. ને આ હે પનીર, આ ત્યાં પનીર હે. હવે એને હે ને આ આપણો ગરમ મસાલો હે એકદમ મસ્ત મજાનો. ને હવે પાણીની ટોપલી આવી ભાઈ, પેલી લઈ લેતા આ તવી લઈ લેતા આપણી. આ દૂધ ગરમ થઈ ગયું. આ બકરડી હે ઓય તું ઉતાર લો. આ બકરડી લેવે. વાહ, જો આ તેલ કમ્પ્લીટ થાય આગળ બગડાટી બોલવાની હે. જો આગળ બગડાટી બોલી જાય કે નહીં. રાજુભાઈ સંજયભાઈ ને ઉભી ગયા કમ્પ્લીટ મસાલો થયો ત્યાં ને એકવાર રોટલી થપ્પો પડ્યો આગળ બાકા ચીકી બોલાવીએ કે નહીં. ત્યાં લગીને તમે લાઈક કરજો. માં આવી ગયા આપણા. આય જો આમ જો ક્યાં જાય. હા, એના ધ્યાનમાં હે ભાઈ, એને મોજ મસ્તીમાં હે, એને મસ્તીમાં મોજ મસ્તીમાં હે. એટલે આવીને આવી બગડાટી બોલાવાની હે. માઈ માં બીજા વગડાના બા, માઈ માન બીજા વગડાના બા. હાલો તો કઈ બનાવી નાખીએ ને પછી વિડીયો લાંબો થાય કે તો આમાં બગડાટી બોલી જાય, તેલ થઈ જાય, આગળ ઉઠી જાય બાપા બપી નોલી ખીચકા પડે માથે ચડી જાય. આપણું આ ચાલે આ બગડાટી બોલી જાય. હાલે લાવે ઓલો થાળી લાય ભાઈ, થાળી લાય પેલા. આપણે હે ડબલ મસાલો પછી બીજા બધે કરી નાનો ફક્ત આપણે ડબલ ફક્ત થાય. આપણા કેમેરામેન સંજયભાઈ આ દુકાઈ વાળા ક્લિપ ઉતા જો મારે ની કાકા આ ડબલ ક્લિપ મારે જાય. આયા ઓલું રોગું ચેક ના રોગો છે ને પનીરનું બટર પનીર છે આપણે કાજુ પનીરનું શાક છે. હા, ડંડા હોતાય મરચા નાખી દેતા હે. હે સંજય નાખ દેતા એ સમસો લઈ ચાલો બનો સમસાય વાપરી રે મુરુભાઈ ગયા આ નાખું આ કામ હે લો એલસી એલસી ન હોય એવી કોટ મરી છે ટોટલ મરી છે મરી જવા દે તૂટેલા પૂરા થઈ ગયું
પૂરા નહીં આવે એની ઉપર ઢોરાઈ ગયું. ના બે જ ગયા. અલા આ સમસો હે, બીજો સમસો ને બીજો ઓલો તો મીઠો લઈ લે, તો મીઠો આ મીઠો ડુંગળી તો મીઠો લે, તો મીઠો લે. કઈ કરો કરવાનું હોય. અને વિડીયો હે ને ભાઈ લાંબો થાય અને રેસીપી આપણી વાલ લાગીએ એટલે હું તમને હે ને બની જાય કમ્પ્લીટ થઈને વૈશમાં કટકો દેતો જાય તાલગમાં તમે લાઈક કરી નાખો ને હું તમને મસ્ત મજાનું પનીરનું શાક કરું, કાજુ પનીર બનાવું, કાજુ પનીર ખાવું હોય તો કોમેન્ટમાં કરી દેજો, આપણે બનાવવા આવી જાવ. ચાલે તો ભાઈ અમારું મિક્સર છે ને દેવ થઈ ગયું. મિક્સર ભરડતા એટલું ભરડવાનું પછી દેવ થઈ ગયું એટલે હવે છે ને ભાઈ જરા ખાંડે દસ્તર દેના ખાંડે દસ્તર કરે પનીરનું શાક કરું. પનીરનું શાક તો બોલ ગયું બાકી દેવ થઈ ગયું, મિક્સર દેવ થઈ ગયો. હવે આ રેસીપી આ મિક્સ કરવા હોય એટલે ખાંડે દસ્તર લઈને ધીમે ભાડે બીજું તો કામ કરું. દેહી પાછામાં દહીં તમે હા થોડી પલાળ ગાડી દો. હા તો ભાઈ બોલો મસાલો કે બીજા ભાઈ આ તો બોલજો બોલ ભાઈ લઈને સમસી લઈ લે શાક લો મોરા મીઠું વાહ જમાન પાટી હા ને આજે બનીને જમાન પાટી એમાં પાછા આટાનો હાથ દઈ દીધો કલર કેમ જો બતાવો કલર જો ભાઈ હે ને નક્કી હા બગડાટી જ બોલી ગયો પનીરના બોલો ભાઈ કાજુ પનીરના શેકમાં ના આખો રાત બેઠો છેલ્લે ટોપડી મેલી ની રાજી સંજીએ ત્રણેય લક્ષ્મી ત્રણેય દાદા દરબાર સલાડ એટલું હે દુકાનનું હે આપણે ને વિડીયો પૂરો કરવાનો થાય હવે કંઈક પણ નવીન બનાવીશું ત્યારે આવશું ત્યાં લગન તો મોડી બતાવી હાલ આવજો જય દ્વારકા જય દ્વારકાથી જય માતાજી ને હર હર મહાદેવ.